નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે। આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રો ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો અવશ્ય ગ્રુપમાં તમે જોઈન થઈ જજો। એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંક, બધા જ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના મોસ્ટ એમપી પેપર બધું ત્યાંથી તમને ગ્રુપમાંથી મળતું રહેશે। અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 7ના દરેક વિદ્યાર્થીને શેર કરજો, તે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે। તો જોઈ શકો છો પ્રશ્ન બેંક ધોરણ 7 છે, તારીખ છે 21/12/2024, વિષય ગણિત, પ્રકરણ નંબર 7, 8 છે, સમય 1 કલાક ને કુલ ગુણ છે 25। ઓકે, ચલો સૌથી પહેલા લઈએ પ્રશ્ન નંબર 1। તો પ્રશ્ન નંબર 1 આપ્યો છે, ખાલી જગ્યા પૂરો, કોઈ પણ તમારે 3 લખવાની, કોઈ પણ 3 ખાલી ભાઈ, કોઈ પણ 3 આવશે લખવાની। હવે આની અંદર તમને ટોટલ 10 ખાલી જગ્યા આપેલી છે, 10 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 3 આપશે, કોઈ પણ 3 એટલે બધી લઈએ। ચાલો પેલો સર 0.45 ના ટકા ખાલી જગ્યા થાય। હવે ટકા કરવું હોય બરાબર, તો ગુણ્યા કેટલા કરવાના? 0.45 ગુણ્યા ટકા એટલે 100 એટલે કેટલા થશે? 45 થશે। પછી 0.08 ના ટકા તો આમાં 8 થશે। પછી 1/2 ના ટકા 1/2 ઇન્ટુ કેટલા કરવાના? 100 કરવાના, તો કેટલા થશે? 50 થશે। પછી 0.279 તો 27.9 થશે। 25% ને અપૂર્ણાંકમાં ફેરવતા તો 25% છે, તો ટકા હોય તો કેટલા થાય ભાઈ? અને છેદમાં 100 થશે, તો 0.25 એટલે 25/100 એટલે 1/4 થશે આમાં। પછી 10/25%, તો 10/25 એને ગુણ્યા 100 કરવાનો, તો 25 ચોક 100 થાય, 10 ગુણ્યા 4 40 થાય। એક વિદ્યાર્થીને 100 ગુણની કસોટીમાંથી 55 ગુણ મેળવ્યા, તો તેને કેટલા ટકા ગુણ? તો કે 55% ગુણ મેળવ્યા કહેવાય ભાઈ, બરાબર। પછી છે 25 50%, તો કેટલા ટકા થાય? 50% થશે। 4 ટનના ટકા કેટલા થાય? બરાબર ને, 10% ને પૂર્ણાંકમાં ફેરવો ભાઈ, તો 10 ગુણ્યા છેદમાં 100 એટલે 1/10 થશે। ક્લિયર? તો આ રીતના તમને 10 ખાલી જગ્યા આપેલી છે, ઓકે, એને તમારા શિક્ષક તમને કોઈ પણ 3 આમાંથી આપશે। ચાલો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો, કોઈ પણ 2 લખવાના છે, 2 ગુણનો પ્રશ્ન છે। તો 5/4 ને ટકામાં ફેરવતા શું મળે? તો 5/4 છે, એને ગુણ્યા 100 કરી દેવાના, એટલે અહીં 25 ચોક 100 એટલે 125 મળે ભાઈ। ક્લિયર? ચલો આગળ, જો નીચે આપ્યું 125, ખાલી જગ્યાના 50% એટલે 600 થાય, તો x ના 50% એટલે છેદમાં 100 બરાબર 600, બરાબર। આ મીંડું મીંડું ગયું, 2 × 5 = 10 એટલે 1200 આવશે। કેટલા આવશે? 1200। 0 કેમ કે ગુણાકારમાં જશે ને, 600 ગુણ્યા 2 એટલે 1200। 0.65 ને ટકામાં ફેરવો ભાઈ તો 65, 1/2 ને ટકામાં ફેરવો તો 50%, 0.5 અને 60%, તો 0.5 ગુણ્યા 60 ના છેદમાં 100, મીંડું મીંડું જાય એટલે 10 વધ્યા અહીંયા, એટલે 30/100 0.3, ઓકે। 125% ને અપૂર્ણાંકમાં કેમ લખાય? 125 એને ગુણ્યા છેદમાં 100 આવશે, ટકાની કાઢીતા એટલે હવે 100 છે એટલે કેટલા આવશે? 1.25 આવશે। અથવા એવું ન કરવું હોય તો 25 × 5 = 125, 25 ચોક 100, તો 5/4 જવાબ આવશે। તો આ રીતની તમને બધા MCQ ટાઈપના બધા પ્રશ્ન આપેલા છે। આ બધાનું સોલ્યુશન જો તમારે જોતું હોય તો વિડીયો તો લાંબો થઈ જાય, એટલે આપણે ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે, એ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો। એમાં તમને PDF ફાઇલ મળી જશે, પ્રશ્ન બેંકની PDF ફાઇલ, સોલ્યુશનની PDF ટેલિગ્રામમાં તમને મળશે, અવશ્યમાં જોઈન થઈ જજો, બરાબર। ચલો આગળ લઈએ પ્રશ્ન નંબર 2, દાખલો ગણો, કોઈ પણ 1 લખવાનો છે, 2 ગુણનો પ્રશ્ન, કોઈ પણ 1। તો કે 1000 રૂપિયાનું 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ, તો I બરાબર PRN ના છેદમાં 100 મૂકી દો ભાઈ। P એટલે 10,000 તમારું મુદ્દલ આપ્યું છે,
આર કેટલું છે 2 વર્ષ 3% ના છેદમાં 100, 2 મીંડા જાય 3 દુ 6, તો 6 ગુણ્યા 100, 600 રૂપિયા તમારો જવાબ આવે. સિમ્પલ. આ દાખલો ગણી લેજો ભાઈ. આવે તો સાદું વ્યાજનું સૂત્ર ઈ જ થાય. ઓકે. આમાં વ્યાજ મુદ્દલ શોધવાનું, તો જે વ્યાજ આવ્યું હોય ને એને પ્લસ મુદ્દલ સાથે બાદ કરો ગણીએ. ચાલો અહીં છેદમાં હું 100 મૂકી દઉં, તો 2 મીંડા ગયા 5 તેરી 15, 15 ગુણ્યા 20, એટલે 15 ગુણ્યા 20, 15 દુ 30, 300, તો 2300 રૂપિયા જવાબ આમાં આવશે. કેટલો આવશે? 2300. એ ગણી લેજો હવે. બરાબર. પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીને જોઈન થઈ જજો. તો આ રીતના બધા તમને અલગ અલગ દાખલા આપ્યા છે. ચક્રવૃદ્ધિ વ્યાજ, બધા સાદા વ્યાજના જ આમ તો છે બધા દાખલા. ઓકે. ચલો પ્રશ્ન નંબર 2, દાખલો ગણો. કોઈ પણ એક લખવાનો છે, 3 ગુણનો છે. એક પુસ્તકની કિંમત, એટલે તમને પી આપેલી છે. ઓકે. નફાનું છે, તો તમને મૂળ કિંમત આપેલી છે. મૂળ કિંમત તમને આપી છે 100 રૂપિયા. 10% નફામાં વેચે એટલે 110 માં વેચે ભાઈ, તો વેચાણ કિંમત કેટલી થાય? 110 રૂપિયા થાય. સિમ્પલ વસ્તુ છે. એક બોટલની કિંમત 1200 રૂપિયા છે. 20% નફો મેળવે તો 1200 ના 20% કરી દેવાના, તો કેટલા થાય? 1200 ના 20% એટલે 240 માં એડ કરવાના થાય ને આમાં. એટલે વસ્તુ 1440 માં વેચવી પડે. બરાબર. આ રીતના ચાલો આગળ છે પ્રશ્ન નંબર 3. સંખ્યા રેખા દોરી આપેલ સંખ્યાઓનું નિરૂપણ કરો. કોઈ પણ 2 લખવાના, 4 ગુણનો પ્રશ્ન. 3/4, 2/-3, -8, 5, 7. તો આ રીતના બધા તમારે નિરૂપણ કરવાનું છે. બરાબર. સંખ્યા રેખા દોરી દેવાની. આમ વચ્ચે સેન્ટરમાં 0, આ બાજુ પ્લસ સંખ્યા, આ બાજુ માઇનસ સંખ્યા, પછી તમારે કરવાનું છે. સોલ્યુશન માટે પીડીએફ ટેલિગ્રામમાં જોઈન થઈમાં તમને મળી જશે. પ્રશ્ન નંબર 3 છે અંગ્રેજી મૂળાક્ષરને સંગત સંખ્યા સાથે લખો. કોઈ પણ તમારે એક લખવાનું છે ભાઈ, કોઈ પણ એક. હવે 12 છે તો 4 × 3 અને 3 × 3, 3 3 ગયા 4/3. ચાલો આગળ. પ્રશ્ન નંબર 4 આપ્યો છે સમય સંખ્યાના સરવાળા બાદબાકી કરો. કોઈ પણ એક લખવાનું છે. આ 5 માંથી તમારે કોઈ પણ એક તમારા શિક્ષક આવશે તો જવાબ લખવાનો થશે. પીડીએફ માટે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી. અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. અને છેલ્લે પ્રશ્ન નંબર 5 આપ્યો છે. નીચે આપેલી સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ કોઈ પણ લખવાની છે. કોઈ પણ એક 3 ગુણનો પ્રશ્ન છે, તો 5 માંથી કોઈ પણ એક તમારે આવશે. અને પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીને તમે ડાઉનલોડ કરી શકો છો. અને પ્રશ્ન નંબર 5 માં યોગ્ય સંકેત આપી ખાલી જગ્યા પૂરો. બરાબર. -5/7 આપ્યા છે, અહીંયા 2/3 આપેલા છે, તો આ રીતે આવશે. 4/5, 5/4, તો આ રીતે આવશે. ઓકે. તો રીતનું તમારે નિશાની યોગ્ય મૂકવાની છે. મિત્રો આ હતું ધોરણ 7 ના વિદ્યાર્થીઓને ગણિત પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.